રાજકોટના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા ગંદા અને દુર્ગંધયુક્ત પાણીનું વિતરણ. રોગચાળો ફેલાવાની ભીતિથી લોકોમાં ભારે રોષ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પૂરા પાડવામાં આવતા પીવાના પાણીમાં ભારે ગંદકી અને અસહ્ય દુર્ગંધ આવતી હોવાથી વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ દૂષિત પાણીના વિતરણને કારણે સમગ્ર શહેરમાં ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે, જેને પગલે સ્થાનિક જનતામાં તંત્ર અને રાજકીય આગેવાનો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક આગેવાનોનો ગાંધીજીના 3 વાંદરાની ભૂમિકામાં સ્થાનિક નાગરિકોનો આક્ષેપ છે કે ગંદા પાણીની આ ગંભીર સમસ્યા અંગે વારંવાર ધ્યાન દોરવા છતાં સ્થાનિક વહીવટીતંત્ર, રાજકીય પક્ષોના હોદ્દેદારો અને નેતાઓ જાણે ગાંધીજીના 3 વાંદરાની જેમ આંખ, કાન અને મોં બંધ રાખીને બેઠા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહ્યા છે, છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. વેરો પૂરો પણ સુવિધા શૂન્ય. ધોરાજીની જનતામાં હાલ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે નાગરિકો નગરપાલિકાના તમામ વેરાઓ સમયસર ભરે છે, તેમ છતાં શુદ્ધ પીવાનું પાણી જેવી પાયાની સુવિધા આપવામાં તંત્ર સતંતર નિષ્ફળ નીવડ્યું છે. જનતાને એકજૂટ થવા હાકલ અને સરકારને અપીલ. સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતાની કંટાળીને ધોરાજીની જનતા હવે રાજ્ય સરકાર સમક્ષ અપીલ કરી રહી છે કે સરકાર હવે ધોરાજી તરફ ધ્યાન આપે અને આ ગંદા પાણીની સમસ્યામાંથી કાયમી છુટકારો અપાવે. આ સાથે જ નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે જાગો જનતા જાગો, એક થાવ નેક થાવ ના નારા સાથે લોકો સંગઠિત થઈ રહ્યા છે અને આગામી સમસ્યામાં ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. પત્રકાર રાજુભાઈ બગડા, DG ન્યૂઝ, ધોરાજી.